અર્બુદા રેસ્ટોરન્ટ નડિયાદ। મિત્રો હવે અર્બુદા રેસ્ટોરન્ટમાં આવેલા જ એક કસ્ટમર પાસેથી અહીંયાનો રિવ્યૂ જાણીએ। સરજી, આપનું નામ? દિનેશભાઈ રાઠોડ। ઓકે સરજી, આપણે અહીંયા તમને આ રેસ્ટોરન્ટમાં ફૂડ કેવું લાગ્યું એના વિશે જણાવશો? અર્બુદા રેસ્ટોરન્ટ અહીંયા ઘણા સમયથી ખૂબ જ સાદું અને સાત્વિક અને ઘરના જેવું જમવાનું પીરસે છે। જમવામાં દાળ ભાત રોટલી શાક કઢી ખીચડી બે જાતના શાક હોય છે, કઠોળ હોય છે, છાશ હોય છે અને એકદમ મિનિમમ રકમ કહેવાય કે 70 રૂપિયામાં આ વસ્તુ એ પીરસે છે। એટલે અર્બુદાના જે ઓર્ગેનાઇઝેશન માલિક છે એ અભિનંદનના પાત્ર છે, કારણ કે આટલા ઓછી કિંમતમાં આટલું સારું ભોજન અને તે પણ કલેક્ટર ઓફિસ BDO ઓફિસની બાજુમાં આપવું એ ખૂબ જ આવકારદાયક છે અને અમે એમને અભિનંદન આપીએ છીએ। આ ખૂબ પૌષ્ટિક અને સારું ભોજન છે અને નુકસાનકારક નથી। અમે અહીંયા વારંવાર જમવા આવીએ છીએ, અમારી કોર્ટમાંથી વકીલો પણ આવે છે અને તેઓને પણ એમને રસોઈ ટેસ્ટ ખૂબ જ ગમે। ઓકે, થેન્ક યુ, ધન્યવાદ સરજી। મિત્રો, તમે નડિયાદમાં ગવર્મેન્ટ કચેરીમાં કોઈ કામથી ગયા છો અને ભૂખ લાગે ત્યારે ગુજરાતી થાળી તમારે જમવી હોય તો તે ક્યાં મળશે અને કેટલી પ્રાઇઝમાં મળશે તેને લગતો વિડીયો આજે આપણે લઈને આવી ગયા છીએ। તે છે અર્બુદા રેસ્ટોરન્ટ। અને જો તમે નડિયાદમાં જ રહો છો તો કોઈ પણ દિવસે જઈ શકો છો। તો ચાલો હવે અર્બુદા રેસ્ટોરન્ટ એન્ડ બેન્ક્વેટ હોલની અંદરથી મુલાકાત લઈએ। મિત્રો, અર્બુદા રેસ્ટોરન્ટમાં એન્ટર થતાની સાથે જ તમને રિસેપ્શન એરિયા પ્લસ વેઇટિંગ એરિયા બંને જોવા મળશે અને સરસ મજાના ખુલ્લા વાતાવરણમાં બેઠા હોય તેવું તમને લાગશે। મિત્રો, વિડીયોને સ્કીપ કરતા નહીં અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો। ચાલો હવે અર્બુદા રેસ્ટોરન્ટનો અંદરનો ડાઇનિંગ એરિયા આપણે જોઈએ। મિત્રો, અર્બુદા રેસ્ટોરન્ટમાં અંદર તમને AC ડાઇનિંગ એરિયા જોવા મળશે અને ખૂબ જ સારી સ્પેસ સાથે અને તમને કન્જેસ્ટેડ ના લાગે એ રીતેનું ડાઇનિંગ અરેન્જમેન્ટ્સ આવેલું છે। મિત્રો, આ ફ્લોરિંગ જેટલું ચોખ્ખું છે તેટલું જ ચોખ્ખું અને સ્વચ્છ અહીંયાનું કિચન છે અને આ કિચનની સ્વચ્છતા તમે ગમે તે દિવસે જાઓ તમને આટલી જ સ્વચ્છતા જોવા મળશે અને આ સ્વચ્છતાની સાથે સાથે તમને ઘરની જેમ જ અહીંયા જમવાનું મળશે અને રોટલીનો ટેસ્ટ પણ તમને ઘરની જેવો જ મળશે। તમે જોઈ શકો છો કે કઈ સરસ રીતે ઘરની જેમ જ ફુલકા રોટલી અહીંયા બનાવીને કસ્ટમરને આપવામાં આવે છે અને એ પણ કસ્ટમરની રિક્વાયરમેન્ટ્સ આવે ત્યારે ગરમા ગરમ જ આપવામાં આવે છે। અને હા મિત્રો, આ અર્બુદા રેસ્ટોરન્ટ ખેડા જિલ્લાની નડિયાદમાં આવેલી ગવર્મેન્ટ કચેરીની પાસે જ આવેલું છે, તેથી અહીંયા સ્વચ્છતાનો પ્રશ્ન ઊભો થતો જ નથી, કારણ કે ત્યાંના અમુક એમ્પ્લોય અહીંયા જમવા માટે આવે જ છે। તો ચાલો મિત્રો, હવે અર્બુદા રેસ્ટોરન્ટના ઓનર પાસેથી જ અહીંયાની મળતી ગુજરાતી થાળી વિશે જાણીએ। સરજી, આપનું નામ? મારું સર પ્રવીણ પ્રજાપતિ। ઓકે સરજી, આપણે અહીંયા જે ગુજરાતી થાળી મળી રહી છે એના વિશે જણાવશો થોડું ડિટેલમાં? આપણી ફિક્સ થાળી આવે છે ગુજરાતી, એમાં 5 રોટલી, 2 શાક, કઢી ખીચડી, દાળ ભાત બધું આપણે આપીએ છીએ ફિક્સ થાળી। ઓકે, જે રીતે આપણે કીધું કે અહીંયા તમને ગુજરાતી થાળીમાં 2 શાક, કઢી ખીચડી, રોટલી અને સલાડ મળે છે। સરજી, આ જે રોટલી અહીંયા કેટલી આવે છે અહીંયા ફિક્સ થાળીમાં? 5 રોટલી આવે છે। 5 રોટલી આવે છે ને? ઓકે, અને આપણી આ જે ફિક્સ થાળી છે ગુજરાતી એનો પ્રાઇસ શું છે? એનો 70 રૂપિયા। 70 રૂપિયા। તો મિત્રો, હવે અહીંયા મળતી 70 રૂપિયામાં ગુજરાતી થાળી ને તમારા મિત્ર સર્કલમાં જરૂરથી શેર કરજો, કારણ કે કોઈને ઉપયોગી અવશ્ય બની શકે। અને હા, અહીંયા હવે અનલિમિટેડ ગુજરાતી થાળી પણ મળે છે, તેના વિશે આપણે અવશ્ય જોઈશું, જેથી તમે વિડીયો સ્કીપ ના કરતા। તો ચાલો મિત્રો, હવે અર્બુદા રેસ્ટોરન્ટમાં મળતી અનલિમિટેડ થાળી વિશે જાણીશું।
સરજી, આપણે અહીંયા જે અનલિમિટેડ થાળી મળે છે એના વિશે જણાવશો? આપણે અનલિમિટેડ થાળીમાં છાશ, પાપડ, 2 શાક, કઢી ખીચડી, રોટલી, સલાડ આપણે આલીએ છીએ અનલિમિટેડ. ઓકે, આ દરેક વસ્તુ અહીંયા અનલિમિટેડ મળે છે, બરાબર? પછી એ છાશ હોય, પાપડ હોય કે રોટલી હોય કે સબ્જી, કઢી ખીચડી, કંઈ પણ, હે ને? અને આ જે અનલિમિટેડ ગુજરાતી થાળી છે એનો ચાર્જ શું છે? એનો ચાર્જ 110 રૂપિયા છે. 110 રૂપિયા. ઓકે. અને આપણે આજે અર્બુદા રેસ્ટોરન્ટનો ટાઈમિંગ શું રહી છે? ટાઈમિંગ સવારે 11:30 થી 3:30 અને સાંજે 6:30 થી 10:30. ઓકે. અને આ જે ફિક્સ ગુજરાતી થાળી ને અનલિમિટેડ ગુજરાતી થાળી છે એ બંને ટાઈમ મળે છે કે માત્ર સવારે જ? ના, બેવ ટાઈમ. બંને ટાઈમ મળે છે, હે અને ને? સાંજે દાલ બાટી ઓકે. અને મંચુરિયન, રાઈસ છે. અચ્છા, એ રીતે ફાસ્ટ ફૂડ પણ અહીંયા સાંજે અવેલેબલ હોય છે. ઓકે. અને સવારે ગુજરાતી થાળી ફિક્સ કે અને અનલિમિટેડ? અને પંજાબી. પંજાબી. એમાં ઓકે. છૂટક કોઈને પંજાબી અને આ સિવાય કોઈને ફિક્સ કે અનલિમિટેડ થાળી નથી જમવી પણ છૂટક દાળ ભાત કે શાક રોટલી એવું જોઈતું હોય તો મળી જાય છે? તો મળી જશે. મળી જાય છે, હે ને? ઓકે. એનો કોઈ આમ ચાર્જ તમે જણાવવા માગશો? ના, એનું આપણે આ 70 લઈએ છીએ જ. એના જેવી રીતે એમને 2 શાક ખાવા હોય તો એ કઢી ખીચડી ના ખાવી તો રોટલી વધારે આપી દઈએ આપણે. બરાબર છે. અને હવે બાજરીના રોટલા બી આપણે રાખીએ છીએ ડીશમાં. ઓકે. એ બી મળશે. બરાબર છે. કોઈને રોટલી ના ખાવી હોય અને ઈચ્છા હોય કે બાજરીનો રોટલો ખાવો છે તો એ બી આપણે આપીશ. સગવડ આપીએ. સગવડ આપીએ છીએ. ઓકે. ઓકે. અને કોઈને પાર્સલ લઈ જવું હોય તો કઈ રીતે આપણે છે? પાર્સલ બી આપણે એ જ ચાર્જ રાખીએ છીએ. ઓકે. ફિક્સમાં 70 રૂપિયા જ છે ઓકે. અને અનલિમિટેડના એ જ છે 110. ઓકે. એટલે એની આપણે પાર્સલની ફેસિલિટી છે, બરાબર ને સર? મળી જશે. ઓકે. અને આપણે તમે ફરી એકવાર આપણે જે અર્બુદા રેસ્ટોરન્ટ છે એનું એડ્રેસ જણાવશો? આપણું એડ્રેસ છે કલેક્ટર કચેરીની જોડે અને જીબીની સામે દબાણ રોડ, નડિયાદ. ઓકે. થેન્ક યુ. તો મિત્રો, આ છે અર્બુદા રેસ્ટોરન્ટની અનલિમિટેડ ગુજરાતી થાળી. આ ગુજરાતી અનલિમિટેડ થાળીમાં તમને બધી જ આઈટમ અનલિમિટેડ મળે છે, જેમાં છાશ, પાપડ પણ આવી જાય છે. અને આની કિંમત તો તમને ખબર જ છે ને, માત્ર ને માત્ર 110 રૂપિયા. તો મિત્રો, અર્બુદા રેસ્ટોરન્ટમાં મળતી 110 રૂપિયામાં ગુજરાતી અનલિમિટેડ થાળી અને 70 રૂપિયામાં મળતી ગુજરાતી ફિક્સ થાળીનો આપણે આ વિડીયો તમે જરૂરથી તમારા સર્કલમાં શેર કરજો. અને આ જોયા પછી હવે આપણે અર્બુદા રેસ્ટોરન્ટનો બેન્ક્વેટ હોલની મુલાકાત લઈશું. તો ચાલો મિત્રો, હવે આપણે જોઈએ છીએ અર્બુદા રેસ્ટોરન્ટનો અર્બુદા બેન્ક્વેટ હોલ, જે આ એસી બેન્ક્વેટ હોલ છે. અને અહીંયા તમને તમારી રિક્વાયરમેન્ટ મુજબ ટેબલ, ખુરશી, સોફા દરેકનું અરેન્જમેન્ટ્સ કરી આપવામાં આવશે. આની સાથે જો તમને અહીંયા સ્ટેજની ડેકોરેશન કરાવવું હોય તો એનો પણ ડેકોરેશનવાળા જોડે કોન્ટેક કરાવી આપવામાં આવશે. સાથે સાથે તમને અહીંયા સાઉન્ડ સિસ્ટમની ફેસિલિટી પણ મળી જાય છે. અને હા મિત્રો, આ જ બેન્ક્વેટ હોલ 150થી લઈને 200 પર્સનની કેપેસિટી સાથેનું છે. અને આ અર્બુદા બેન્ક્વેટ હોલમાં તમને ચેન્જિંગ રૂમની ફેસિલિટી પણ મળી જાય છે. તો મિત્રો, આની સાથે બીજું એ પણ ખાસિયત છે કે તમારે બેન્ક્વેટ હોલનો કોઈ પણ એક્સ્ટ્રા ચાર્જ આપવામાં આવતો નથી કે તમારી પાસે લેવામાં આવતો નથી. તમે જે પણ લંચ કે ડિનર માટે મેનુ ડિસાઈડ કરો છો, થાળી ડિસાઈડ કરો છો, એની અંદર જ આ બેન્ક્વેટ હોલનો ચાર્જ આવી જાય છે. તો અવશ્ય આ જગ્યાની મુલાકાત લેજો. તો મિત્રો, ખેડા જિલ્લાની નડિયાદમાં આવેલી કલેક્ટર કચેરી અને મામલતદાર કચેરીની પાસે આવેલું અર્બુદા રેસ્ટોરન્ટની ગુજરાતી થાળીનો ટેસ્ટ કરવા માટે એકવાર અવશ્ય અચૂકથી મુલાકાત લેજો. મિત્રો, નડિયાદમાં મળતી ગુજરાતી થાળીનો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો જરૂરથી લાઈક કરજો અને આ વિડીયોને તમે શેર કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સર્કલમાં, કારણ કે ક્યારેક ને ક્યારેક તો કોઈકને આ ઉપયોગી બની શકશે. અને તમે આ જગ્યાની મુલાકાત કરી હોય તો જરૂરથી કમેન્ટ કરજો તમારો એક્સપિરિયન્સ. અને મિત્રો, તમે અમારી ચેનલને હજુ સુધી
સબસ્ક્રાઈબ ના કરી હોય તો અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો. આનાથી અમને મોટિવેશન મળતું રહે છે તમારી માટે આવા ને આવા વિડીયો લાવવા માટે. આપણી ચેનલ પર તમને ટુરિસ્ટ પ્લેસીસને લગતા વિડીયો પણ જોવા મળશે. થેન્ક યુ.